બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવામાં આવી હતી અને દુકાનો ખાલી કરાવવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। રાજ્ય સરકાર પણ સફાળી જાગી હતી। છેક ગાંધીનગર સુધી, ગૃહ વિભાગ સુધી એના પડઘા પડ્યા હતા, કારણ કે આરોપ લાગ્યો હતો કે જે મુખ્ય આરોપી છે એ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી સેલ સાથે જોડાયેલો છે। અને ત્યારબાદ એક પછી એક કાર્યવાહી કરવામાં આવી। ગઈકાલે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી કે જેમની પણ દુકાનોને એ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, દુકાનો ફરી ખુલી ગઈ છે, કોઈને પણ છોડવામાં નહીં આવે। અને આજે ખુદ હર્ષ સંઘવી પહોંચ્યા છે રાજકોટ દાણાપીઠમાં અને ત્યાં વેપારીઓ સાથે તેમણે વાતચીત કરી છે, તેમને હૈયા ધારણા સાંત્વના પણ આપી છે અને સુરક્ષાની ખાતરી આપી છે। મયુર પાસેથી વિગતે જાણીએ। મયુર, બિલકુલ નુપુર, હર્ષ સંઘવી જે છે તેઓ આજે દાણાપીઠમાં પહોંચ્યા હતા, કારણ કે છેલ્લા 3 દિવસથી જે વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવામાં આવી હતી, 3 જેટલી દુકાનોનો સામાન જે છે તે બહાર ફેંકી દેવામાં આવ્યો હતો। વકફ બોર્ડ જે છે તેમના દ્વારા પત્ર મોકલવામાં આવ્યો છે અને તેમની માલિકીની દુકાનો હોવાનું કહી 25 જણાનું ટોળું જે છે તે દાણાપીઠમાં આવેલી દુકાનો જે છે ત્યાં પહોંચ્યું હતું અને દુકાનોમાં તાળા તોડી તમામ સામાન બહાર ફેંકી દીધા બાદ 9 જેટલા ઇસમો જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ફારૂક મુસાણી કે જે નવાબ મસ્જિદના ટ્રસ્ટી છે અને લઘુમતી ભાજપમાં પણ જોડાયેલા છે, તેમની સામે પણ ફરિયાદ નોંધીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હર્ષ સંઘવી જે છે તેમને પોલીસની કામગીરીને લઈ અને વકફ બોર્ડનો આ પત્ર જે છે તેમની તપાસના આદેશ આપ્યા હતા અને સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી હતી। અને આજે હર્ષ સંઘવી જ્યારે રાજકોટની મુલાકાતે હતા ત્યારે હર્ષ સંઘવી જે છે તે વેપારીઓ જે છે તેમની સાથે દાણાપીઠની અંદર મીટિંગ કરી હતી અને તમામ વેપારીઓને સાંત્વના પાઠવી હતી અને તેઓ તેમની સાથે હોવાનું પણ તેમણે કહ્યું હતું અને વેપારીઓ જે છે તેમણે પણ તેમની સાથે વાતચીત કરી હતી અને મીટિંગ જે છે તે પણ કરવામાં આવી હતી અને પોલીસની કામગીરીને લઈને પણ વેપારીઓ સાથે તેમની પૂછપરછ કરી હતી કે પોલીસે કઈ રીતની કામગીરી કરી છે। સમગ્ર મામલે આખી જે મીટિંગ જે છે તે મળી હતી ને હાલ વકફ બોર્ડના મામલે આ દુકાનો જે ખાલી કરવામાં આવી હતી ત્યાં તેમણે મુલાકાત લીધી હતી। વેપારીઓ સાથે, હિન્દુ વેપારીઓ સાથે મયુર હર્ષ સંઘવીએ વાતચીત પણ કરી છે અને તેમને સુરક્ષાની પણ ખાતરી આપી છે। પણ સવાલ એ છે કે વક્ફ બોર્ડના નામે કોઈ આવી હિંમત કરી કેવી રીતે ગયું, કારણ કે ગુજરાત એ સૌહાર્દ ભર્યું રાજ્ય છે। આખરે શા માટે અને કોના દ્વારા આ એક ચંચુપાત અથવા તો શાંત પાણીમાં કાંકરો ફેંકવાનો, પથ્થર મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એક વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો? જી બિલકુલ, જે પ્રકારે વકફ બોર્ડના નામે એક પત્ર આપ્યો છે, ફારૂક મુસાણી સહિત 25 લોકો જે છે ત્યાં પહોંચ્યા હતા અને રાત્રિના સમયે 3 જેટલી દુકાનો જે છે તે ખાલી કરાવવાનો પ્રયાસ જે છે તે કર્યો હતો અને શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો હતો। પરંતુ સમગ્ર મામલે જ્યારે પોલીસ જે છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી કે વકફ બોર્ડના નામે આ મામલે કોઈ પત્ર જે છે તે મોકલવામાં આવ્યો છે, જો મોકલવામાં આવ્યો છે તો કાયદાની સાથે રાખીને દુકાનો જે છે તે ખાલી કરાવવાની હોય છે। પરંતુ આ 25 જેટલા લોકો જે છે કે જેમની સામે ફરિયાદ 9 લોકો સામે નોંધાઈ છે અને તેમના દ્વારા શાંતિ દોડવાના પ્રયાસને લઈને અલગ અલગ કલમ હેઠળ કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે।